માણાવદરમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યું છે, જેમાં ભારે વરસાદ પડવાને કારણે માણાવદરના બસ સ્ટેન્ડ સામેના વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયું હતું, તેમજ બાટવા રોડ ઉપર આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું। આ સ્થળાંતર કરાયેલા લોકોને માણાવદર અનસુયા અન્નક્ષેત્ર દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં અનસુયા અન્નક્ષેત્ર દ્વારા 450 લોકોને જમાડવામાં આવ્યા હતા। હું હરેશ શેઠ અનસુયા ગૌધામ અન્નક્ષેત્રમાંથી આજે માણાવદરમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા છે, તો ત્યાંથી જે લોકોના ઘરમાં પાણી આવી ગયા છે એ લોકોને અમે ત્યાંથી રેસ્ક્યુ કરી અને સથવારા મહાજનની વાડી છે તેમાં લાવ્યા છીએ અને એને અનસુયા અન્નક્ષેત્ર તરફથી રાતનું જમવાનું અત્યારે આપવા આવ્યા છીએ। તો અત્યારે ખૂબ જ પાણી છે માણાવદરની અંદર નીચાણવાળા વિસ્તારમાં, હજી પાણી વધવાની શક્યતા છે અને અનસુયા અન્નક્ષેત્ર આ લોકો માટે ગમે ત્યારે જમવાનું આપવા તૈયાર છે। ત્યારે અમે 450 માણસોનું જમવાનું બનાવ્યું છે। હજી જો વધારે જરૂર પડશે તો અમારા રસોઈયાને બધા તૈયાર જ છે, એ ગમે ત્યારે બનાવી આપશે। ત્યારે અમે સથવારા મંદિરમાં આવ્યા છીએ, પછી અહીંયાથી અમે બાલકૃષ્ણ સ્કૂલમાં જવાના છીએ અને પછી જો જરૂર પડી અને કોઈ અન્ય જગ્યાએ કોઈ રેસ્ક્યુ વાળા છે તો ત્યાં પણ પહોંચાડવા માટે અમે તૈયાર છીએ। આ બાબતમાં અમે કોન્ટેક્ટ નંબર જાહેર કરેલા છે, તે અમારા અન્નક્ષેત્રની ગાડી ઉપર આપ જોઈ શકો છો।